ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ થશે આ વાતની ચર્ચા છેલ્લા કેટલા મહિનાઓથી થઈ રહી છે। અત્યારે જે હાલના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો, એને પણ ઘણા દિવસો વીતી ચૂક્યા છે, પરંતુ ભાજપનું જે મવડી મંડળ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે ક્યાંક ને ક્યાંક ગડમથલમાં જોવા મળી રહ્યું હતું અને એના જ કારણે પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને જે કોકડું ગૂંચવાયું હતું, હાલ એક મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે થનાર છે તેને લઈને આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પરિષદ માટેની જે ચૂંટણી પ્રક્રિયા છે તેની જે વિગતવાર માહિતી છે અત્યારે આપી દેવામાં આવી છે। અત્યારે જે પ્રમાણે વિગતો મળી રહી છે, 2 ઓક્ટોબર 2025 વાર ગુરુવારના રોજ ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદેશ કાર્યાલય કે જે કોબા ખાતે આવેલું છે ત્યાં આવતીકાલે 3/10/2025 શુક્રવાર સવારે 11 વાગ્યાથી છે તે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ફોર્મની ચકાસણી પ્રક્રિયા જે છે તે પણ 3 તારીખના બપોરે 3 થી 4 દરમિયાન કરવામાં આવશે। ફોર્મ પરત ખેંચવાની જે પ્રક્રિયા છે તે પણ 3/10/2025 સાંજે 5 થી 5:30 દરમિયાન રહેશે અને 4 તારીખે મતદાન પ્રક્રિયા થશે, જેમાં સવારના 10 થી 11 વાગ્યા સુધીમાં દરેક જે સભ્યો છે તેમના દ્વારા પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યો માટે મતદાન કરવામાં આવશે અને લગભગ તે જ દિવસે એટલે કે બપોરના 11 વાગ્યા પછી 4/10/2025 અને શનિવારના દિવસે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેની જાહેરાત કરી દેવામાં આવશે। તેની સાથે સાથે રાષ્ટ્રીય પરિષદના કયા સભ્યોની નિમણૂક કરાશે તેની પણ વિગતવાર માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી દેવામાં આવશે। એટલે કે આગામી સમયમાં CR પાટીલ બાદ જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની કમાન કોને સોંપવામાં આવે છે તેના પર હાલ સૌ કોઈની નજર રહેલી છે। નમસ્કાર।